અરે વેવાણ ઓ હાલો નહીં આવતા રહ્યો આ બાજુ. હારી આવે પણ આયા જ છે ક્યાંય નથી ભાગી ગયા. કહો વેવાણ કરિયાવરનું શું છે હવે? વેવાણ દીકરી પણ આવતા હોય ને દાયજાની ખામી હોય બેન બા ના જોઈ ને. એ જોતો તમારી દીકરીને વાપરવું અમારે ક્યાં દેરાણી જેઠાણીને માથે પોટલા બાંધીને લઈ જવા. ઈ તો વેવાણ સાચી વાત છે પણ રીતિ રિવાજ પ્રમાણે ને સમા પ્રમાણે કાંઈ પણ નથી ઘટવા દીધું. કાંઈ ઘટવાય નથી દીધું ને કાંઈ નથી ઘટવા તો વાહે કાંઈ વધવાય નહીં દીધું હોય. ના ના વેવાણ દીકરી પણ આવતા હોય ને વેવાણ દાયજાની ખામી હોય બેન બા ન જોય. દ્યો દ્યો બાપા તમારે જે દેવું હોય તમારી દીકરીને જ દેવાનું છે ને બાપા. હા એ તો બરોબર છે. સારું કોઈ વાંધો નહીં વેવાણ. મારા હાહુ એમ કહેતા હતા શું કહેતા હતા? કે ટીવો લીધો છે. કયો ટીવો? ટીવો કહેવાય ને એને. ટીવી કહેવાય. હા એ ટીવી જો હા. હું રહી વેવાણ અંગૂઠા સા એટલે મને એટલી બધી કાંઈ ખબર ના પડે. હું એમ જ છું એટલે જ કઈ બોલું જ નહીં. ટીવી હું લીધું. અંગૂઠા સાહેબ ને તું કોકા કોલા એ અમારે અમૃતા માસી એમ કહેતા હતા કે લીધું એમ. લીધું. હા ગુંગા નથી કરતા બેન. હા એ વેવાણ આવ હું તમને શું કહું છું સારું કોઈ વાંધો નહીં ટીવો લીધું હોય ટીવો કે ટીવી જે લીધું એ હોય અમારે અમુ માસી હતા નહીં લેવા એ ગયા. હારું વેવાણ એની ભેગો એક ગુંદરનો ડબલો મૂકી દેજો તો સોટાડવામાં હમું પડે એ વેવાણ. તમારે એ ગુંદરના ડબલાથી ટીવી ચોટાડવાનું. તો શેથી સોટાડવાનું હોય? તારો બાપ ગુંદર ન હોય એનું સ્ટેન્ડ હોય. હા એનું સ્ટેન્ડ આવે વેવાણ એ સ્ટેન્ડ એને લગાવવાનું આવે એનાથી ટીવી લાગે. અમે તો ફેવી કે ચોટાડી થી વેવાણ. તમે એટલે લગાવો. જ ફૂટી ગયું ને. કઈ વાંધો નહીં વેવાણ એના બોયલા હમું તમે ન જોતા ને અહીંયા મારી હમું જુઓ હવે. હા આવો જો લ્યો. હા વેવાણ અમે આવ્યા હા. તમને જોયા તમારું રજવાડું જોયું જોયું? લગભગ તો કરિયાવરમાં કાંઈ તમે ઘટવા નહીં દીધું હોય. ના વેવાણ કાંઈ એમ જ વેવાણ તમે કાંઈ ઘટવા નહીં દો ને અમે કાંઈ વધવા નહીં દઈએ. નહીં. તમને શું કહું મારે હજી એક પૂછવું છે. પૂછ પૂછ. પૂછો પૂછો. હે વેવાણ હું હું કેતા હતા, ટેન ભેગો આવે એમ કેતા હતા ને હા તો હારું કોઈ વાંધો નહીં ખારો કારીગરે મોકલી દેજો ભેગો. અમારા રજવાડામાં હોય નહીં ને. આમુડાને લેતા જજો ને. ઈ વેવાણી ઈ હારી ટ્યુબલાઇટો ફિટ નથી કરતો. ઈ ન્યા હું ટીવી ફિટ કરવાનો હતો ઈ હું લીલું કરી દેવાનો હતો અરે વેવાણ. વેવાણ એક આરે ઈ ઓર્ડર મોટા મોટા રાખે એને ફંક્શન ના ઓર્ડર હોય વેવાણ. એ વેવાણ મોટા ઓર્ડર માં હાલું જાય નાનું હુનું કામ પણ આ ઓર્ડર માં ના હાલે. આમાં તો હારો જ કારીગર જોઈએ વેવાણ. ને હું તમને શું કહું છું ટિફિન લીધું? હવે ટિફિન તો ભેગા જ હોય. ટિફિન ભેગા હોય ઈ વાત હાસી પણ તોય વેવાણ ને પૂછી લેવાય એને નો ભેગું હોય ને ધાતું હોય હજી. સારું હું ઉતારો જાવ હવે. ટિફિન લીધું છે. કઈ જગ્યાએ ઉતારે છે? આ ટિફિન લીધું વેવાણ ટિફિન લીધું. અમારું મોટા બેન કેને ઉતારે જાવ છું ત્યાં ઉતારે વેવાણ? હે તમને પૂછું માંડવી ઉતારે છે? તું ક્યાં ઉતારે અત્યારે? હે હા હું તો ઓલા ઉતારે સૌ. તો એમ યાદ છે. હા એ વાત હશે. ટિફિન ભેગા રાખજો. કઈ વાંધો નહીં વેવાણ. અને સેવ ટમેટાનું શાક ને પરોઠા ને ખીચડી ભરતા જજો. અમાર જાને યાને તો સાઈઝ ઢોળાઈ ગઈ હતી. વેવાણ હા હવે ભગવાન એના ના બોયલા હમું તમે ન જોવો. નહીં વેવાણ. અહીંયા મારી હમું જોવો તમે હવે. હું તમારી સામું જોઉં આ આમ ખેંચે વેવાણ તમે આમ ખેંચો મારે એવું કેના નથી મોઢા વેવાણ. વેવાણ તમને સારું લાગે ન્યા જોવો તમે તમારે. એમાં એવું છે જોવો વેવાણ ખરા. આ 20 વર્ષ તા વેરી હતા હા, અને એ હવે બરોબર. વેવાય વેલા ત્યાં હા. આજ સુધી બોલતું નહોતું સામે મળ્યું થાત્યું નહોતું હા. એમાં આજ 20 વર્ષે ભેગ્યું થયું તો તમને તો ક્યાંથી મૂકે. હા એ તો સાચી વાત છે વેવાણ તમે તમારે વેવાણ હું કોઈ નથી મુકતી તમને શું મૂકું એટલે વેવાણ બોલવામાં. અચ્છા વેવાણ હા પંથ લાંબો સમય ઓછો હા દીકરીને રડાવતા નહીં. ભલે બેનબા શિખામણના 2 શબ્દ હાડીના શેડે બંધાવી દેજો. સાસરિયામાં આવીને કેવી રીતના રહેવું. ભલે વેવાણ રડોમાં આમ ચૂપ થઈ જાવ નકરું રેડા રેડ છાસો હતી ચૂપ થાવ. રડોમાં એમ કહું છું જરાય રડવાનું નહીં હો. ન્યા આવો પછી આપણે ઈ જ કરવાનું છે. લ્યો વેવાણ. આવજો વેવાણ.
માળખામાં મારા કાળજાના કટકા. દીકરા પોકરણગઢના રજવાડાની અંદર ત્રાંબાડું ઢોલ વાગતા રહ્યા, શરણાઈના સુર ગુંજતા રહ્યા, અને મનની અંદર આજ તમારા માવતર હરખાતા રહ્યા. કારણ કે આજ 20 વર્ષની અવીએ અને રોસર પોકરણગઢના રજવાડાની અંદર તવર કુળના શાખના રાજપૂતોના આંગણાની અંદર આવીને ઉભો રહ્યો. સગુણા બા પોકરણગઢના રજવાડાની અંદર કોઈ પણ આજ રીતની દીકરી પરણીતી હોય ને તો પણ આજ અમારું હૈયું ગજ ગજ ફૂલી જાય. એવી જ રીતે આજ માંડવાની હેઠ મારા કાળજાનો ગટકો, મારું આંખનું રતન, મારી સગુણા એકની એક દીકરીને ઓળાવું છું. એથી વધારે વિશેષ વાત મારા માટે શું? દીકરા, લાડો હવારનો હુરજ ઉગે એટલે દીકરી આજ તમારે પટિયાળ કુળના વવાડો થવાના છો. તમર કુળના શાખના રાજપૂતોના દીકરી મટી અને પટિયાળ કુળના વવાડો થવાના છો. માટે સુગુણા પિયરિયાને તારજો, સાસરિયાને સંભાળજો. કારણ કે બંને કુટુંબની આબરૂ અને લાજ તમારા હાથમાં છે. તમારા માવતરની પાઘડીને હંમેશની માટે ઉજ્જવળ રાખજો.